કરજણ નગરપાલિકા સામાન્ય ચૂંટણી યોજાવાની હોય મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કરજણ નવા બજાર પાસે આ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સાથે જ નગરપાલિકા ચૂંટણી પ્રભારી ડોક્ટર વિજયભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં કાર્યકર્તાઓને ખાસ કરીને આ ચૂંટણી અંતર્ગતના કામે લાગી જવા માટે હાકલ કરવામાં આવી અને મોટી સંખ્યામાં લોકો જે ઉપસ્થિત રહ્યા હતા તેમને પણ મતદાનના દિવસે જરૂરથી મતદાન કરવા જાય તે માટે પણ અપીલ કરાઈ। મહાનગરપાલિકાના આ ચૂંટણીમાં કરજણના અમારા ઉમેદવારોને જીતાડવા માટે જે કાર્યકર્તાઓ વડોદરાથી આવ્યા છે તેવા માન્ય કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ અને કરજણના મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌનું આજના વિશેષ કાર્યક્રમમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું। સમગ્ર દેશ વિદેશમાં અત્યારે મહાકુંભની વાત કરીએ છીએ। 144 વર્ષ પછી પ્રયાગરાજમાં મહાકુંભ આવ્યો છે। આ મહાકુંભ શક્ય કેમ બન્યો? વર્ષોથી કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણામાંથી કોઈએ મહાકુંભમાં જવાનો વિચાર નથી કર્યો, પરંતુ પહેલી વખત 40 કરોડ જેટલા લોકો જો મહાકુંભમાં જતા હોય તો એનું શ્રેય કોઈને આપવું પડે તો આ ભારતીય જનતા પાર્ટીના આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આપવું પડે। દરરોજના 1 કરોડ લોકો જે કુંભમાં જતા હોય, દરરોજના 1 કરોડ લોકો માં ગંગામાં જ્યારે સ્નાન કરતા હોય, ડૂબકી લગાવતા હોય, આજે તો ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ત્યાં મહાકુંભમાં જઈને આવ્યા। મહાકુંભની 40 કરોડ લોકોની વ્યવસ્થા એ જોવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે। આવું ક્યારે શક્ય બને કે જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી એક એવી પાર્ટી કે જેના માટે રાષ્ટ્ર પ્રેમ એ સૌથી મહત્વનું હોય ત્યારે આ કામ શક્ય બને અને આ રાષ્ટ્ર પ્રેમને વરેલી પાર્ટીના આપ સૌ ઉમેદવારો છે ત્યારે આપ સૌને સમગ્ર વડોદરા શહેર અને કરજણ નગરપાલિકાના સૌ સભાસદો વતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। 28 ઉમેદવારો, 7 ઇલેક્શન વોર્ડ, દરેક વોર્ડમાં 4-4 હજાર મતદારો। અને તમને જાણીને નવાઈ લાગે કે પાર્ટી જેનું સિમ્બોલ પોતે જ જડું છે, જે પાર્ટીનું સિમ્બોલ જડું હોય એવી પાર્ટી એ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગોત્રના લોકો, ભારતીય જનતા પાર્ટીના મૂળના લોકો, ભારતીય જનતા પાર્ટી જેના લોહીમાં વસેલી છે, જેને ભારતીય જનતા પાર્ટીએ મોટા કર્યા છે, જે લોકો 3 વખત ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર કોર્પોરેટર બન્યા છે, જે કરજણ મહાનગરમાં નગરપાલિકામાં જે ઓળખાય છે તેમની ઓળખ માત્ર ને માત્ર કમળનું નિશાન છે, એવા લોકોને પોતાની પાર્ટીમાં ટિકિટ આપે છે। અને આપણા લોકો માત્ર ને માત્ર સત્તાની ભૂખને કારણે ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીમાં આજે ઉમેદવાર બન્યા છે। 3 વખત જેને પાર્ટી ઉમેદવાર બનાવ્યા, જેને લોકોએ પ્રમુખ બનાવ્યા, જેને ઉપપ્રમુખ બનાવ્યા, જેને સમિતિના ચેરમેન બનાવ્યા, આવા લોકો જ્યારે આપણા પાર્ટીના વિરુદ્ધમાં, આપણા પાર્ટીની સિવાયની પાર્ટીમાં, રાષ્ટ્ર વિરોધી પાર્ટીમાં, એવી આમ આદમી પાર્ટીમાં જ્યારે ઉમેદવારી કરતા હોય ત્યારે આપણને કહેવાનું મન થાય કે અત્યારે કરજણ નગરપાલિકાની ચૂંટણી એ માત્ર નગરપાલિકાની ચૂંટણી નથી, પરંતુ વિશ્વાસઘાતી, એની સામે વિશ્વાસની ચૂંટણી છે। જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની સામે વિશ્વાસઘાત કર્યો છે, આવા વિશ્વાસઘાતી લોકોની સામે આ વિશ્વાસની ચૂંટણી છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ ભાજપના ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો તો એ લોકો ઉપર 3 વખત વિશ્વાસ મૂક્યા પછી જ્યારે પાર્ટીએ નક્કી કર્યું કે 3 વખત જે ઉમેદવાર બન્યા હોય એને 4થી વખત ટિકિટ નથી આપવી। પાર્ટીએ નક્કી કર્યું કે જે લોકોની ઉંમર 60 વર્ષથી વધારે થઈ હોય એમને ટિકિટ નથી આપવી। પાર્ટીએ એવું નક્કી કર્યું કે 45 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ હોય એ જ મંડળનો પ્રમુખ બને। પાર્ટીએ એવું નક્કી કર્યું કે યુવાનોને આપણે તક આપવાની જરૂર છે। પાર્ટીએ એવું નક્કી કર્યું કે ભાઈ સારા શિક્ષિત અને ભ્રષ્ટાચાર વગરના લોકોને આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવાના છે। અને આ બધો જ
એક સાથે કચરો સાફ થઈ ગયો અને બધા જ આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા. જેટલા લોકો આજે બીજી પાર્ટીમાંથી ઇલેક્શન લડે છે એ લોકોને ધ્યાનમાં રહેવું જોઈએ કે આ કરજણ નગરપાલિકામાં તમારી ઓળખ છે એ ભારતીય જનતા પાર્ટીના કમળને લીધે છે. જે દિવસે તમે બીજી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે તમારી ઓળખ પૂરી થઈ ગઈ છે. અને તમે વિચાર તો કરો કે તમારા જ ત્યાંના ઉમેદવાર, અપક્ષના ઉમેદવાર એ ભાજપના ધારાસભ્યના ફોટા સાથેના એ પોતાની પ્રચારની પત્રિકાઓ મૂકે. અલ્પેશ ઠાકોરની સાથે પ્રચારની પત્રિકા મૂકે. અડધો કલાકમાં તમને વિડીયો જોવા મળશે. અલ્પેશ ઠાકોર એવું કહેશે કે મારું સમર્થન માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને છે, હું કોઈ અપક્ષ ઉમેદવારને સમર્થન આપતો નથી. 3 વખત ભાજપમાંથી ટિકિટ લીધા પછી મોહમ્મદ સિંધી જેવા લોકો એ આપણને એવું કે ભાઈ હવે તો હું આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છું. એના વિસ્તારમાં જઈને રવિવારે સભા કરી અને અમે ત્યાંના લોકોને કહેવાના છે કે મોહમ્મદ સિંધી અને એના સાથીદારો અત્યાર સુધી એટલા માટે કશું જ નહોતા કરી શકતા કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હતા. આજે જો એવું કહેવા માંગતા હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને બદલે હું આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે ઉભો છું, મને જીતાડીને બતાવો. આ મંચ ઉપરથી અમે તમને કહીએ છીએ કે 4 માંથી કોઈ પણ એક સીટ ઉપર વોર્ડ નંબર 7 માં તમે જીતાડીને બતાવો. આખું વડોદરા મહાનગર, કરજણ નગર એ વોર્ડ નંબર 7 માં કામ કરશે. 7 માંથી એક પણ, 4 માંથી એક પણ સીટ ઉપર તમે વોર્ડમાં જીતી નહીં શકો. આવનાર 16 તારીખના રોજ કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનો આજનો આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત જેમને હમણાં જ આપણે સાંભળ્યા, જેમને વડોદરા શહેરની જવાબદારી છે એવા વડોદરા શહેરના પ્રમુખ અને મારા સાથી મિત્ર આદરણીય જે હમણાં જ આપણી અહીંયાથી રજા લઈને ગયા એવા ડૉક્ટર વિજયભાઈ શાહ, ભાઈ શ્રી આપણા ધારાસભ્ય ભાઈ શ્રી અક્ષયભાઈ, મારા સાથી મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહજી, નગરના પ્રમુખ અમારા વિમલભાઈ તેમજ મંચસ્થ સૌ 7 વોર્ડના 28 ઉમેદવારશ્રીઓ તેમજ આટલી મોટી સંખ્યામાં પધારેલ સૌ કરજણ નગરના તેમજ વડોદરા શહેર, વડોદરા કરજણ તાલુકાના તમામ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, મિત્રો, વિજયભાઈ શાહે ઘણી બધી વાત કરી, પરંતુ કરજણની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કેન્દ્રની હોય કે ગુજરાતની હોય સતત ને સતત વિકાસ કરતી સરકાર જ્યારે આ ચૂંટણીની અંદર હજુ પણ જે કંઈ વિકાસ બાકી હોય એ વિકાસ જો પૂરો કરવો હોય તો ભારતીય જનતા પાર્ટી સિવાય બીજો કોઈ આપણી પાસે રસ્તો નથી. આવનાર 16 તારીખના રોજ આપણે બધા જ પોતે મતદાન કરીને પોતાના મહોલ્લાની અંદર એક મતદાનને મતદાન મથક સુધી પહોંચાડીને ભારતીય જનતા પાર્ટીને મતદાન કરાવવાનું છે. મિત્રો, જે લોકો ને પાર્ટીએ આટલા મોટા કર્યા, કોઈને ચેરમેન બનાવ્યા, કોઈને કારોબારી ચેરમેન, કોઈને ટીપી ચેરમેન, આટલા બધા હોદ્દા આપ્યા પછી જો એ પાર્ટીના ના થયા, પાર્ટી એટલે આપણી માતા છે, એટલે જો પોતાની માતાના ના થયા હોય તો મિત્રો તમારા કે મારા કોઈના થવાના નથી. આવા લોકોને જાકારો આપવો પડે. હમણાં 1-2 વિડીયો પણ જોયા હતા વચ્ચે મેં. અમે વિકાસ કર્યો તો એ અમારી પાર્ટીએ ચિંતા ના કરી. ભાઈ, તમે વિકાસ કર્યો એ તમારા ગધવાના પૈસાનો કર્યો? સરકારે કર્યો છે વિકાસ. હું ધારાસભ્ય હોય કે અક્ષયભાઈ ધારાસભ્ય હોય કે કોઈ સંસદ સભ્ય હોય કે કોઈ કોર્પોરેટર હોય, પોતાનું કશું જ ઘરમાંથી કોઈ લાવીને આપતું હોતું નથી. એ તો સરકાર જેની હોય એ સરકાર લોકોની ચિંતા કરીને લોકોના કામ કરતી હોય છે. એટલે જ્યારે અમને ચેરમેન બનાવ્યા નગરપાલિકાના તે વખતે સારું લાગ્યું
ને હવે કે અમને અન્યાય કર્યો પાર્ટીએ. મિત્રો, આવા લોકોને આપણે અહીંયાથી આપણે દૂર કરવાના છે. બીજા એક મિત્રનો પાછો વિડીયો આવ્યો કે અમે જીતીને ભાજપના જ છે ને ભાજપમાં રહેવાના છે. એ બધાને જ આજે સસ્પેન્ડ કરી દીધા છે. એટલે મિત્રો, ખોટી વાતો કરીને ભારતીય જનતા પાર્ટી પાસે ના નામે એ મતો માગતા હોય તે કોઈને ઉભા ના રાખતા. ફક્ત કમળનો ઉમેદવાર હોય આપણો ભારતીય જનતા પાર્ટીનો, એ જ આપણો ઉમેદવાર છે. 7 નંબરની વાત ઘણી કરી વિજયભાઈએ. મિત્રો, ચિંતા જ ના કરતો, 7 નંબર કોઈ પણ સંજોગોમાં જીતવાનો છે આપણે. એ જે કરવાનું હોય એ છેલ્લા 4 દિવસમાં કરીને પણ એ બધાને રાગે પાડી દેવાના છે. ગરીબ વિસ્તારની અંદર ખોટા લોકોને દબાવીને આ સરકાર તમારા મકાનો તોડી નાખશે એવો પ્રચાર કરે. અરે, આ સરકાર તો એવી સરકાર છે જે ગરીબોને પાકા મકાનો આપે, લોકોની ચિંતા કરે. ને એ સરકાર કોઈ દિવસ મકાન તોડે? એ વિસ્તારમાં જઈને અમે કહેવાના છે કે જો તમે આપને આપશો તો તમને નુકસાન થશે, જો ભાજપને આપશો તો તમે સુરક્ષિત રહેશો.